હેલો દોસ્તો, કેમ છો? ઉમ્મીદ છે કે તમે બધા ખેતીથી હશો. દોસ્તો, આજનો બ્લોગ શરૂ કરીએ છીએ. તમે આજના બ્લોગમાં નવી નવી વસ્તુઓ જોશો અને અમારી સાથે સફર કરશો. આપણે એક દૂરના સફર પર પણ જવાનું છે. અત્યારે ખેતરમાં આવેલા છે અને ખેતરમાં ટ્રેક્ટર ફરી રહ્યું છે. તમને બતાવું છું. હા તો દોસ્તો, ખેતરમાં ટ્રેક્ટર ફરી રહ્યું છે. તમે જોઈ શકો છો. ઝૂમ કરીને તમને બતાવું. ભાઈ કચરું બહુ છે તો ટ્રેક્ટર ભરાઈ જાય તો ઊભું રાખવું પડે થોડી થોડી ભાઈને. સામે પાદરની મદીના મસ્જિદ દેખાય છે. ઝૂમ કરીને તમને બતાવું છું. જોઈ શકો છો. જોયો દોસ્તો, અત્યારે સવારના 9 વાગ્યા છે અને ખેતરમાં કિસાન એટલે કે મહેનત કરવા લાગી ગયા છે. ટ્રેક્ટર ફરવા માંડ્યું છે. તમે જોઈ શકો છો. કચરું એટલું છે કે વાત જ ના કરો. ગમે તે કોઈ થાકી જાય, હેરતી જાય. પણ આ તો જુઓ, ટ્રેક્ટરવાળા હેરતા નથી ને ડ્રાઈવર બી કેવો છે જુઓ. કેટલું ભરાયું તો એ ગભરાતો નથી જરાક. હા, હવે રિવર્સ મારશે અને કચરો ઠાલી કરશે. પણ મારા ખ્યાલથી એને મોટો ગાળો કરવાનો હતો જેથી કચરું ભરાય જ ના. તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને બતાવજો. આ ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન. જોઈ લો, કચરું ભરાઈ ગયું છે તો હવે ટ્રેક્ટરમાં ઠોક ઠોક જ કરે છે. આ કોઈ ફાયદો નથી ફેરવવાનો મારા ખ્યાલથી. ફરી પાછું શરૂ કર્યું છે સવારમાં. ફૂલ રેસમાં જાય છે ટ્રેક્ટર. પાછું ભરાયું, પાછું ઊંચું કરીને કાઢ્યું ને પાછું જવા દીધું. આ છે કિસાનની જિંદગી. એની જિંદગીથી આપણે સબક મળે છે કે ચાહે જિંદગીમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવો હાલત હોય, પણ ગભરાવું નહીં, હિંમત નહીં હારીને કોશિશ કરતા રહેવું, પોતાના બસની મહેનત કરતા રહેવું. આ કિસાનની જિંદગીથી આપણે સબક મળે છે. હા દોસ્તો, ખેતરમાં લગે પૂરું થવા આવ્યું છે. વિચાર કરો તમે કે 9 વાગે ખેતર પૂરું થવા આવ્યું ક્યાં ના નીકળ્યા છે ભાઈ. તમને શું લાગે છે? કચરું ભરાયું. જલ્દી કર, ઉઝાડા પડે છે. ઢગલા બહુ પડે છે ભાઈ, ઢગલા બહુ પડે છે. કચરું બહુ પડ્યું છે. જો દોસ્તો, લીમડાનું ઝાડ છે, પાણી છે. આસમાન પર કાળું કાળું વાદળ છવાઈ રહ્યું છે. ખેતરમાં ટ્રેક્ટર ફરી રહ્યું છે. સુમસામ રસ્તો છે. ખેતરમાં ટાવર છે. કપાસ ઉભેલો છે. જો દોસ્તો, મેસી ટ્રેક્ટર જઈ જોડે મેસી જ મળે છે. માર્કેટમાં મેસીની વેલ્યુ વધારે છે કે એક્સકોટની કે સૌરાજની કે આઈસરની? કોમેન્ટ કરીને બતાવો. હા તો દોસ્તો, આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. આ ફાર્મિંગ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. અને અત્યાર સુધી તમે મને ફોલો નથી કર્યા તો આવા ડીસી અને ગામડાના વિડીયો જોવા માટે અમને ફોલો જરૂર કરો. મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી તમારા ભાઈને ઇજાજત આપો. અલ્લાહ હાફિઝ. ગુડ બાય.